કાયદાઓ માત્ર સામાન્ય પ્રજા માટે છે, નથી ભાજપના નેતાઓ માટે આ કાયદા કે નથી ઉદ્યોગપતિઓ માટે આ કાયદા. કેમ કે હમણાં સુરતમાં એક ભાજપના નેતાએ પોતાની ચૂંટણીનું ચિહ્ન કમળ વચ્ચોવચ રાખી જાહેર ચોકમાં પોતાના બર્થડે પાર્ટીની ઉજવણી કરી અને હજારોની સંખ્યામાં ફટાકડા પણ ફોડેલા. આ નેતા જ્યારે ચોકમાં આવ્યા ત્યારે પોતાની ફોર વ્હીલમાં જાણે કોઈ હીરો આવ્યો એમ એન્ટ્રી કરી અને હજારોની સંખ્યામાં ફટાકડા ફૂટ્યા. આ જ ફટાકડા ફોડવા માટે હમણાં દિવાળી ઉપર સરકારે ગાઈડલાઈન બહાર પાડેલી કે 8થી 10 2 કલાક જ ફટાકડા ફોડવા, તેથી પ્રદૂષણ ન ફેલાય. તો આ ભાજપના નેતા જ્યારે આ ફટાકડા ફોડ્યા ત્યારે પ્રદૂષણ નહોતું થતું. માટે કાયદાઓ માત્ર સામાન્ય પ્રજા માટે જ છે. અને એ જ રીતે સુરતમાં એક ઉદ્યોગપતિ બાપનો નબીરો પોતાના બાપની બર્થડે પાર્ટીમાં જવા માટે ફોર વ્હીલમાં બિયરની બોટલો લઈને જતો હતો. પોલીસે તેને અટકાવ્યો તો પોલીસની સામે ઝપાઝપી કરવા લાગ્યો અને પોલીસે તેને માત્ર જાહેર માફીનામું લખાવી જવા દીધો. શા માટે ભાઈ આને માટે FIR ન થવી? પરંતુ એક મીડિયાએ આ જાહેર કર્યું, પછી FIR થઈ, પરંતુ હજી તેની ધરપકડ થયેલી હતી નહીં. તો શા માટે આ નબીરાની ધરપકડ ન કરી? માટે કાયદાઓ તો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે, નથી આવા નેતાઓ માટે કે નથી ઉદ્યોગપતિઓ માટે. જય માતાજી.